લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ તાલુકાના કુંવરવાડા ગામે શ્રાવણીઓ જુગાર રમતા 5ને ડભોઈ લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્યના પોલીસ જવાનો દ્વારા કુલ ₹84,850ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ શ્રાવણ માસ શરૂ થતાં જ જુગારીઓ આર્થિક ફાયદા માટે જુગાર રમતા હોય છે. પોલીસ સઘન તપાસ કરી રહી હોય તેવામાં વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ જવાનો ડભોઈ તરફ પેટ્રોલિંગમાં હતા. તે અરસામાં પાકી બાતમી મળી હતી કે ડભોઈ તાલુકાના કુંવરવાડા ગામે નવીનગરી વિસ્તારમાં ખુલ્લામાં કેટલાક કિસમો આર્થિક ફાયદા માટે જુગાર રમી રહ્યા હોય. પોલીસે ઘટના સ્થળે રેડ કરતા ઈશ્વર મોતીભાઈ બારિયા, દીપકભાઈ હિંમતભાઈ પટેલ, મુકેશ બલદેવ શ્રીમાળી, ગોપાલ હિંમત બારિયા અને મહેશ રમેશભાઈ રાઠોડિયાએ નાઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાયા હતા. પોલીસે અંગ ઝડતીના 40,300 ને દાવ પરના ₹4,550, કુલ રોકડ રકમ ₹44,850 તેમજ મોબાઈલ કુલ 4 નંગ કિંમત ₹40,000 મળીને કુલ ₹84,850નો મુદ્દામાલ કબજે કરી શ્રાવણીઓ જુગાર રમતા 5ને જેલ હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નિરંજન ચૌહાણ, ડભોઈ.